વિદ્યાર્થી મિત્રો, ઘન અવસ્થા સોલિડ સ્ટેટ ચેપ્ટરના ત્રીજા વિડીયો સાથે આપ સમક્ષ ઉપસ્થિત છું. અગાઉના વિડીયોમાં આપણે સૌથી પહેલા તો ઘન પદાર્થ અને ત્રણ પદાર્થનું વર્ગીકરણ કર્યું હતું સૌથી પહેલા તો, અને એ પદાર્થનું મુખ્ય ત્રણ ભાગમાં ઘન, પ્રવાહી, વાયુમાં વર્ગીકરણ કર્યું. ત્યારબાદ ઘન પદાર્થ જે હતો એ ઘન પદાર્થને આપણે વર્ગીકૃત કર્યું એમાં રહેલા ઘટક કણની ગોઠવણને આધારે બે રીતે, એક તરફ અસ્ફટિકમય અને બીજી તરફ સ્ફટિકમય ઘન પદાર્થ. ત્યારબાદ જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ સ્ફટિકમય ઘન પદાર્થને આપણે ચાર રીતે વર્ગીકૃત કર્યું હતું. નંબર 1 આણ્વીય ઘન, નંબર 2 આયનીય ઘન, ધાત્વીય ઘન અને સૌથી છેલ્લે સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થો. આગળ વધી રહ્યા છીએ અને હવે સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ તો સ્ફટિકમય ઘન પદાર્થની અંદર એના જે ઘટક કણ છે એ અણુ હોઈ શકે, એ પરમાણુ હોઈ શકે કે આયન હોઈ શકે, એની ત્રિપરિમાણમાં અને નિયમિત ગોઠવણ હોય છે. ચોક્કસ અંતરે, ચોક્કસ આકર્ષણ બળો સાથે એ ગોઠવાયેલા હોય છે. ચોક્કસ એંગલ સાથે એના ઘટક કણો સ્ફટિકમય ઘન પદાર્થ એ આણ્વીય હોય, એ આયનીય હોય, એ ધાત્વીય હોય કે સહસંયોજક હોય, પણ એ ગોઠવાયેલા હોય ચોક્કસ અંતરે, ચોક્કસ ખૂણા સાથે, ચોક્કસ ભૌમિતિક આકાર સાથે. હવે આ પેટર્ન કેવી હોય, આ ગોઠવણ જુદા જુદા ઘનમાં કેવી હોય એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ જોઈએ તો સ્ફટિકમય ઘન પદાર્થની અંદર જેના ઘટક કણો છે એ નિયમિતપણે ગોઠવાયેલા હોય છે અને ત્રિપરિમાણ રચના બને છે. આ ત્રિપરિમાણીય આખી રચના જે બને છે ને એને સ્ફટિક લેટીસ કહેવામાં આવે. તો ત્રિપરિમાણ તમે સમજો છો કે આ એક બિંદુ મેં બનાવ્યું, આવા જ એક જ લાઈનમાં ઘણા બધા બિંદુઓ બનાવું છું તો એક પરિમાણ છે. આવા બિંદુઓ આખા બોર્ડ ઉપર બનાવું છું તો દ્વિપરિમાણ છે, રાઈટ. અને આવા જ બિંદુઓ આખા બોર્ડ ઉપર છે એને હું આગળ અને પાછળ પણ બનાવું છું તો એ ત્રિપરિમાણ બને છે. તો સ્ફટિકમય ઘન પદાર્થની અંદર એના ઘટક કણોને આપણે આ પોઈન્ટ વડે દર્શાવશું, ક્યારેક અલગ કરવા માટે ક્રોસ વડે દર્શાવશું, રાઈટ. તો આ જે ઘટક કણો છે એ ઘટક કણો ત્રિપરિમાણમાં ગોઠવાયેલા હોય અને એ આખી જે ત્રિપરિમાણીય રચના બને એ ત્રિપરિમાણીય રચનાને આપણે સ્ફટિક લેટીસ કહીએ છીએ. તો સ્ફટિક લેટીસની સૌથી પહેલી વ્યાખ્યા કરું છું તો સ્ફટિકમય ઘન પદાર્થમાં અણુ, પરમાણુ કે આયન આને આપણે શોર્ટમાં ઘટક કણ પણ કહીએ છીએ. આ ઘટક કણની ત્રિપરિમાણમાં નિયમિત ગોઠવણ, ત્રિપરિમાણમાં નિયમિત ગોઠવણ ને થી સ્ફટિક લેટીસ બને છે. ઘટક કણ અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. આ અણુ, પરમાણુ કે આયન ની નિયમિત ગોઠવણ અને એ નિયમિત ગોઠવણ પણ ત્રિપરિમાણમાં હોય અને એ જે આખી નિયમિત ગોઠવણ બની ત્રિપરિમાણમાં એને આપણે સ્ફટિક લેટીસ કહીએ છીએ. સ્ફટિક લેટીસની સાથે સાથે હવે એકમ કોષ જોઈશું. આ જે સમગ્ર રચના ત્રિપરિમાણમાં થઈને એને આપણે સ્ફટિક લેટીસ કહીએ છીએ. અને હવે એ સ્ફટિક લેટીસમાંથી એક નાનો ટુકડો કાઢી લઈએ છીએ. એ નાનો ટુકડો વારંવાર રિપીટ થાય છે ત્રિપરિમાણમાં, ત્યારે આખો સ્ફટિક બને છે. તો એ જે નાનો ટુકડો આપણે નક્કી કરીએ છીએ આ સ્ફટિકની રચના માટે કે જેનું વારંવાર પુનરાવર્તન થવાથી સમગ્ર સ્ફટિક બને, એ નાના ટુકડાને એકમ કોષ કહીશું. તો સ્ફટિક લેટીસનો નાનામાં નાનો ભાગ કે જેના નિયમિત વારંવાર
પુનરાવર્તન થવાથી સમગ્ર સ્ફટિક બને છે. આ પુનરાવર્તિત થતા નાનામાં નાના ભાગને સ્ફટિક એકમ કોષ કહીશું. એકમ કોષ. તો મિત્રો બે અગત્યની બાબતો અહીંયા આપણે સમજ્યા. નંબર 1 કે જે અણુ પરમાણુ આયનની ત્રિપરિમાણમાં નિયમિત ગોઠવણ આખી થાય છે એ સ્ફટિક લેટિસ બનાવે છે, અને સામે એ સ્ફટિક લેટિસમાંથી એક નાનો ટુકડો લઈ લઈએ આપણે. એ જે નાનો ટુકડો છે કે જે વારંવાર રિપીટ થવાથી સમગ્ર સ્ફટિક બને એને આપણે કહીશું સ્ફટિક લેટિસ, એકમ કોષ. સમગ્ર રચના સ્ફટિક લેટિસ છે અને એનો નાનો પાર્ટ જે છે, નાનો એકમ છે, એ એકમ કોષ કહેવાશે. હવે આગળ તમે બુકમાં ટેક્સ્ટમાં વાંચશો તો તમને ખબર પડશે કે ત્યાં તમને આખી આ બાબતને શબ્દોમાં સમજાવવાની કોશિશ કરી છે, અને એ જોશો તો આ જ વસ્તુને મેં તમને જે સમજાવ્યું છે એ વર્ડ્સમાં તમને ત્યાં એક્સપ્લેન કરેલું છે. અગત્યનું એ છે કે છેવટે એમાંથી સમજવાનું આપણે આ બે છે, સ્ફટિક લેટિસ અને એકમ કોષ. એક શબ્દ ત્યાં આવે છે મોટિફ. આ મોટિફ શબ્દ એ જે નિયમિત ગોઠવણ થાય છે એ નિયમિત ગોઠવણની પેટર્ન, રાઈટ, એની ડિઝાઇન, એ ડિઝાઇન માટે શબ્દ એક મોટિફ આપ્યો છે. હકીકત એવી છે, માનો કે આખો સ્ફટિક લેટિસ આપણે આ પ્રમાણે વિચારી શકીએ કે ભાઈ બે ઘટક કણ છે, એકને હું ડોટ દર્શાવું, બીજાને ક્રોસ દર્શાવું છું. મિત્રો આ ડોટ અને ક્રોસ અત્યારે જે દર્શાવીએ છીએ હકીકતમાં એ જગ્યાએ કોણ હશે? એ અણુ હશે, પરમાણુ હશે કે આયન હશે. આ ડોટ અને ક્રોસ, ડોટ અને ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, ડોટ ક્રોસ, રાઈટ. આખી આ દ્વિપરિમાણમાં બનાવ્યું. હવે એને આપણે એક્સટેન્ડ કરીએ ક્યાં? આગળ પાછળ ત્રિપરિમાણીય રચના બની ગઈ, અને આવું એક સ્ફટિક છે, રાઈટ. આ સ્ફટિકમાંથી જો નાનામાં નાનો ટુકડો નક્કી કરવાનો આવે તો હું એવું વિચારું કે ભાઈ કોઈ ચોક્કસ આપણે પેટર્ન વિચારીએ કે જેનું વારંવાર પુનરાવર્તન થાય છે અને આખો સ્ફટિક બને છે, તો હું આ પાર્ટને લઈ શકું. આ જે પાર્ટ છે એનું વારંવાર પુનરાવર્તન થશે. આ આટલો પાર્ટ એ વારંવાર રિપીટ થાય છે, અને વારંવાર રિપીટ થવાથી આખો સ્ફટિક બને છે. તો સમગ્ર સ્ફટિક એ સ્ફટિક લેટિસ છે, સમગ્ર રચના, અને એમાંથી આ જે ટુકડો છે એને તમે એકમ કોષ કહી શકો, રાઈટ. તો સ્ફટિક લેટિસ અને એકમ કોષ વિશેની માહિતી સમજ્યા, અને હવે સ્ફટિક લેટિસની લાક્ષણિકતા જોઈએ છે. સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ. તો સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓમાં નંબર 1, એની અંદર જે આ પોઈન્ટ ડોટ વગેરે દર્શાવીએ છે એને સ્ફટિક બિંદુ કહીએ છીએ, અથવા એનું સ્ફટિક સ્થાન કહેવાય. એને રજૂ કરવા માટે આવી રીતે આપણે ડોટ ક્રોસ વગેરે દર્શાવશું. એ જે બિંદુ છે એને સ્ફટિક બિંદુ અથવા સ્ફટિક સ્થાન કહેવામાં આવે. એની બીજી લાક્ષણિકતા તમે કહી શકો, એ જે સ્ફટિક સ્થાન અથવા સ્ફટિક બિંદુ છે એ ચોક્કસ અણુ, પરમાણુ કે આયન, ચોક્કસ અણુ, પરમાણુ કે આયનને રજૂ કરે છે, એને પ્રેઝન્ટ કરે છે. હવે ત્રીજી વસ્તુ, એટલે ત્રીજી લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા સ્ફટિક બિંદુ, સ્ફટિક સ્થાન. બીજું કે સ્ફટિક બિંદુ અથવા સ્થાન શું છે? તો અણુ, પરમાણુ કે આયન. ત્રીજી વસ્તુ, ગોઠવણ તો આમ જ છે, આ બિંદુઓ જ છે, પણ મારે હવે એનો આકાર સમજવો છે. તો આકાર સમજવા માટે હું આ પ્રમાણે લાઇન્સ ડ્રો કરું છું, એને જોડું છું. ખરેખર આવો કોઈ બંધ અથવા લાઈન ત્યાં ડ્રો કરેલી નથી, પણ એનો આકારને સમજવા માટે, પેટર્ન, એ ગોઠવણનો જે ભૌમિતિક આકારને સમજવા માટે હું લાઇન્સ ડ્રો કરું છું, અને એ લાઇન્સને ડ્રો કરવાથી આપણને એનો ભૌમિતિક આકાર મળશે. તો જે સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ છે એ તમે 3 કહી શકો. નંબર 1, સ્ફટિક લેટિસની અંદર જે બિંદુ છે એને સ્ફટિક બિંદુ અથવા સ્ફટિક સ્થાન કહેવામાં આવે. નંબર 2,
આ જે સ્ફટિક બિંદુ અથવા સ્ફટિક સ્થાન છે એ અણુ પરમાણુ કે આયનને રજૂ કરે છે. અને નંબર 3, જ્યારે આ બિંદુઓને જોડવામાં આવે ત્યારે એનો તમને સ્ફટિકનો ભૌમિતિક આકાર મળી શકે. આ 3 વાત કરી આપણે સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ માટે. અને હવે જોઈએ છે એકમ કોષની લાક્ષણિકતાઓ અથવા એની ખાસિયતો. જે નાનો ભાગ છે કે વારંવાર જે પુનરાવર્તિત થાય છે અને એ પુનરાવર્તિત થવાથી સમગ્ર સ્ફટિક બને છે અને આપણે એકમ કોષ કહીએ છીએ. આ જે એકમ કોષ એને એક ઉદાહરણ સ્વરૂપે તમને દર્શાવું તો મોટે ભાગે એકમ કોષને દર્શાવવા માટે કેટલાક પરિમાણોની જરૂર પડશે. આ એક એકમ કોષ ડ્રો કર્યો. હકીકતમાં આ લાઇન્સ નહીં હોય, હકીકતમાં શું હશે? આવા પોઈન્ટ્સ હશે. આ પોઈન્ટ્સ શું દર્શાવે છે કે આ જગ્યાએ કોઈ અણુ, પરમાણુ કે આયન હાજર છે. આ લાઇન્સ એના માટે ડ્રો કરી અને આકાર માટે. લાઇન્સ હકીકતમાં નથી, હકીકતમાં શું છે તો આ પોઈન્ટ્સ છે. એ પોઈન્ટ્સ શું છે? અણુ, પરમાણુ કે આયન છે. અચ્છા, તો હવે વાત કરીશું આપણે આ એકમ કોષ બની ગયો. રાઈટ. આ એકમ કોષની લાક્ષણિકતાઓ અથવા ખાસિયત માટેના પરિમાણ એને રજૂ કેવી રીતે કરી શકાય? અત્યારે તો મેં સમઘન બનાવ્યો છે. રાઈટ. પણ દરેક વખતે આવું જ હોય, એની બાજુઓ સરખી હોય એવું જરૂરી નથી. તમે કહી શકો કે આ જે બાજુ છે એને આપણે A કહીશું, આને B કહીશું, આને C કહીશું. તો એકમ કોષને દર્શાવવા માટે, એકમ કોષને રજૂ કરવા માટે 3 બાજુઓની જરૂર પડે, A, B અને C. અને સાથે સાથે 3 ખૂણાની જરૂર પડે, આલ્ફા, બીટા અને ગામા. મિત્રો, આ એક પેટર્ન બતાવી મેં તમને કે આ જગ્યાએ અણુ, પરમાણુ કે આયન ગોઠવાયેલો હોય અને આનું વારંવાર રિપીટેશન થાય. 2D બનાવો પહેલા અને 3D બનાવો તો એ આખું સ્ફટિક બની ગયું. એવી ગોઠવણ છે. આપણે અલ્ટિમેટ સમજવું છે શું? આપણે છેવટે એ સમજવું છે કે Fe ના સ્ફટિકમાં Fe ના પરમાણુ કેવી રીતે ગોઠવાયા છે. સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં Na+ અને Cl- આયનો કેવી રીતે ગોઠવાયા છે. તો એના માટે આપણે કલ્પના કરી રહ્યા છે કે એ જે આયન્સ છે, એ જે પરમાણુઓ છે, એ જે અણુઓ છે એ આ બિંદુ સ્વરૂપે છે. એક રીતે જોઈએ તો કુલ 14 પ્રકારની આવી રચનાઓ જો સમજી લઈએ. હવે હું જેવું બોલું છું બરાબર ધ્યાનથી સાંભળજો. આવી 14 પ્રકારની કુલ રચનાઓ બને છે. 14 પ્રકારના એકમ કોષ બને છે અને 14 પ્રકારના એકમ કોષ બને તો 14 પ્રકારના સ્ફટિક લેટિસ બને. આ 14 પ્રકારે મોટા ભાગના જેટલા સ્ફટિકમય ઘન પદાર્થો છે એ સ્ફટિકીકરણ પામે, એટલે એવી રચના ધરાવે. અત્યારે આ એક રચના મેં બનાવી જેમાં ABC સરખું રાખ્યું છે, આલ્ફા, બીટા, ગામા 90 રાખ્યા છે, સમઘન બની ગયું. રાઈટ. પણ કહેવાનો અર્થ કે નોટ નેસેસરી ABC સરખું હોય. AB સરખું છે, C જુદું છે, આલ્ફા, બીટા, ગામા જુદા પણ હોઈ શકે. આલ્ફા, બીટા સરખા છે, ગામા જુદું છે. રાઈટ. તો કોઈ પણ પ્રકારની આવી રચના બની શકે. એવી રચનાઓ બનાવી હોય તો જેટલી તમે વિચારો એટલી, કલ્પના કરો એટલી બની શકે. પણ કુલ 14 પ્રકારની એવી રચનાઓ છે કે જેના રીતે 14 પ્રકારની રચનાઓ છે જેના રીતે મોટા ભાગના બધા જ સ્ફટિકમય ઘન પદાર્થો એ આણ્વીય હોય કે આયનીય હોય, ધાત્વીય હોય કે સહસંયોજક હોય એ સ્ફટિકીકરણ પામે છે. તો કુલ 14 પ્રકારના આપણે એકમ કોષ સમજવાના થશે. અત્યારે આપણે વાત શું કરી? એકમ કોષની લાક્ષણિકતા. એકમ કોષની લાક્ષણિકતા એ 2 પ્રકારની થશે. 2 રીતે તમે દર્શાવી શકો. એના પરિમાણ, એને રજૂ કેવી રીતે કરી શકાય? તો 3 બાજુઓ વડે, બાજુના માપ ABC અને 3 ખૂણા વડે, 3 ખૂણાના માપ આલ્ફા, બીટા અને ગામા થશે. તો 2 બાબત આપણે અગત્યની અહીંયા આપણે ડિસ્કસ કરી. એક તો સ્ફટિક લેટિસ શું છે, એકમ કોષ શું છે. સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ કેવી છે, એકમ કોષની લાક્ષણિકતાઓ કેવી છે. રાઈટ. આ જે એકમ કોષ છે એ એક રીતે જોવા જઈએ તો હવે એના પ્રકાર સમજીએ છીએ. તો એકમ કોષ એ 2 પ્રકારના હોઈ શકે. એક તો આદિમ અને બીજું કેન્દ્રિત. એકમ કોષ 2 પ્રકારના છે. ટોટલ એના કુલ 14 પ્રકાર કરવાના છે જેમાં ABC બદલાશે, આલ્ફા, બીટા, ગામા બદલાશે. પણ જ્યાં પોઈન્ટ્સ મૂકેલા છે એના આધારે થઈને એકમ કોષને આપણે 2 રીતે વહેંચશું. એક આદિમ
અને બીજું કેન્દ્રિત. જો એના ખૂણાઓ પર માત્ર ગોળા હોય એટલે કે ખૂણાઓ પર માત્ર પોઈન્ટ હોય એટલે કે ખૂણાઓ પર માત્ર અણુ પરમાણુ કે આયન હાજર હોય તો એને આદિમ એકમ કોષ કહેવાય. કેન્દ્રિત એકમ કોષ તો ખૂણા ઉપરાંત પણ અણુ પરમાણુ કે આયન હાજર હોય તો એને આપણે કેન્દ્રિત એકમ કોષ કહીશું. આ કેન્દ્રિત એકમ કોષ 3 પ્રકારના હોઈ શકે: ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત અને ત્રીજું અંત કેન્દ્રિત, અંત અથવા છેડો કેન્દ્રિત. કેન્દ્રિત એકમ કોષ 3 પ્રકારના હોય. આ 3 પ્રકારમાં તમે કહી શકો: ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત અને અંત અથવા છેડો કેન્દ્રિત. રાઈટ. માત્ર ખૂણા ઉપર છે તો આદિમ, પણ ખૂણા ઉપરાંત પણ હશે તો એને કેન્દ્રિત કહીશું. કેન્દ્રિત 3 પ્રકારના: ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત અને અંત અથવા છેડો કેન્દ્રિત. એક બોક્સ સાથે તમને હું એને બતાવું છું કે જે કેન્દ્રિત અને આદિમ એકમ કોષ કેવા હોય. એક જ મિનિટ છે. એક બોક્સ મારા હાથમાં આવ્યું. હવે એના વડે સમજવાની કોશિશ કરીએ. અત્યારે તમે જુઓ ને તો આ સમઘન નથી. સમઘન હોય તો શું થાય? એની જે બાજુઓ છે, હમણાં આપણે એકમ કોષની લાક્ષણિકતા જોઈએ ને, એની 3 બાજુઓ અને 3 ખૂણા. 3 બાજુઓ તો એ ગમે તે કહી શકો. A, B અને C આ એની 3 બાજુઓ અને 3 ખૂણા. કયા? આલ્ફા, બીટા અને ગામા. આ 3 એના ખૂણા છે. માત્ર ને માત્ર આના ખૂણા ઉપર જો ગોળા ગોઠવેલા હોય તો એને આપણે શું કહીશું? આદિમ. પણ ખૂણા ઉપર એના ફલકમાં, ફલક એટલે એની બાજુ કેટલી થાય છે? ખૂણા 8 છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. પણ ખૂણા ઉપરાંત એની બાજુમાં ફલકમાં જો ગોળો હોય, ફલક કહેશો તો 1, 2, 3, 4, 5 અને 6. પેલા 8 તો ખરા જ, પેલા 8 ખૂણાવાળા તો ખરા જ. ઉપરાંત એની ફલકમાં 1, 2, 3, 4, 5 અને 6 ગોળા હોય તો એને ફલક કેન્દ્રિત કહેવાય. એટલે 8 + 6 ગોળાની રચના કઈ થશે? ફલક કેન્દ્રિત. નેક્સ્ટ છે અંતઃ કેન્દ્રિત. પેલા 8 તો ખરા જ, ખૂણા ઉપર તો 8 ખરા જ. ઉપરાંત એની મધ્યમાં એક ગોળો મૂકી દેવામાં આવે. આ બોક્સની મધ્યમાં એક પોઈન્ટ મૂકી દેવામાં આવે. આ ગોળો અથવા પોઈન્ટ અથવા બિંદુ અથવા એ બધું ખરેખર શું છે? અણુ પરમાણુ કે આયન છે. તો અંતઃ કેન્દ્રિત માટે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ખૂણા ઉપરાંત એક મધ્યમાં ગોળા સ્વરૂપે મધ્યમાં એક મૂકી દેવામાં આવે તો 8 + 1 9 ની રચના જે થઈ એને અંતઃ કેન્દ્રિત કહેવાય. ત્રીજું છે અંત અથવા છેડો કેન્દ્રિત. તો અંત અથવા છેડો કેન્દ્રિતમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 તો ખરા જ. ઉપરાંત કોઈ 2 છેડા ઉપર, અહીંયા અને અહીંયા, કોઈ 2 છેડા ગમે તે લઈ શકો. તો એ 2 છેડા ઉપર એટલે 8 ખૂણાવાળા અને 2 પેલા છેડાવાળા અંતવાળા, એ 2 8 + 2 10 ગોળાની રચના જે થશે એને આપણે શું કહીશું? અંત અથવા છેડો કેન્દ્રિત. તો મિત્રો અત્યારે આપણે સમજ્યા બહુ જ અગત્યની બાબત. અને એમાં એક તો એકમ કોષ શું છે અને એકમ કોષમાં આદિમ એકમ કોષ કોને કહેવાય, કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય. કેન્દ્રિત એકમ કોષમાં ફલક કેન્દ્રિત, અંગ્રેજીમાં એને ફેસ સેન્ટર કહીએ છીએ. અંતઃ કેન્દ્રિત એને આપણે બોડી સેન્ટર કહીએ છીએ અંગ્રેજીમાં. અને અંત અથવા છેડો કેન્દ્રિત એન્ડ સેન્ટર્ડ એ અંગ્રેજીમાં એને કહેવાય. તો આદિમ અને કેન્દ્રિત એકમ કોષ વિશેની માહિતી સમજ્યા. થોડુંક 3 ડાયમેન્શન જે પિક્ચર છે એ પણ તમારા મગજમાં આવશે તો તમને સમજવામાં વધારે સરળતા રહેશે. તો હવે પછીના વિડીયોમાં આપણે જે એકમ કોષ છે એ કુલ 14 પ્રકારના થાય છે. એ 14 રચનાઓ વિશેની માહિતી હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. તો થોડુંક ફરીથી મેં કહ્યું પ્રમાણે 3 ડાયમેન્શન વિઝ્યુઅલ તમે તમારી રીતે થોડી કલ્પના કરશો અથવા એ 3 ડાયમેન્શન મોડેલની સાથે સમજશો તો વધારે ક્લિયર તમને થશે. અહીંયા ટકીએ છે અને આના પછી આપણે સ્ફટિક પ્રણાલી જે છે અને એકમ કોષ છે એના પ્રકાર વિશેની માહિતી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.